અમેરિકામાં સ્થાયી થઈને વર્ષોથી આરામદાયક જિંદગી જીવતું એક ભારતીય યુગલ વિદેશ જવા માંગતા આપણા નવજુવાનોને અમેરિકા ન આવવાની કડવી સલાહ આપે અને ખુદ અમેરિકામાં પાછા ફરવાની વાતો કરવા છતાં પોતે અમેરિકા જ રોકાઈ જાય અને મસ્ત મોટી સુવિધાઓ ભોગવતું જોવા મળે છે. સૌપ્રથમ આ સલાહ આપનાર દંપતીનો વિડીયો જોઈ લો, પછી તેના પર ચર્ચા કરીશું. Young people who want to come to the US, what advice would you give? Don't come. There's nothing like what's wrong with our country. Yeah, We came here because at that time India was very tough for us to crack into because Okay. India was very difficult to land a good job, very difficult to have a good quality of life. US was a very easy bet. You come here, At that time. you get your masters, you get your job and you are set. Yeah. पण सेमच आहे India मध्ये पण like you can do everything that you do here, you can do it in India. Also, you get a lot of investments. A lot of investors have moved to India to invest. Huge cost of leaving your Networking, family, leaving lose. your friends, coming to a foreign land, making new friends, feeling like accepted. I still don't feel like I'm accepted here. Knock it off. I would rather just live in India. Fortunately, If I could, I would. yeah, right here. Chinese people are very good in this. They come here, they Yeah. make an education, they extract the knowledge and they go back and they produce value in the country. And no matter Okay. how many years, right? They will do PhD, like 7 years PhD, but they will go back. Oh, Indians are not very good in that. અમેરિકાના કેલિફોર્નિયા અને બે એરિયા વિસ્તારમાં રહેતા એક ભારતીય દંપતીનો વાયરલ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોની અંદર આ યુગલને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતથી અમેરિકા આવવા માંગતા યુવાનોને તેઓ શું સલાહ આપશે, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમેરિકા બિલકુલ ન આવો, આપણા ભારત દેશમાં કોઈ જ ખામી નથી. તેમણે દાવો કર્યો કે ભૂતકાળમાં જ્યારે તેઓ વિદેશ આવ્યા ત્યારે ભારતમાં સારી નોકરી કે ક્વોલિટી ઓફ લાઈફ મેળવવી અતિશય મુશ્કેલ હતી, જ્યારે અમેરિકામાં માસ્ટર્સ કરીને સેટલ થવું સરળ હતું. પરંતુ અત્યારે સમય બદલાયો છે, સ્થિતિ બદલાઈ ગઈ છે અને જે કામ તમે અમેરિકામાં કરી શકો છો તે બધું જ કામ ભારતમાં પણ શક્ય છે. સાથોસાથ વિદેશી રોકાણકારો પણ ભારતમાં રોકાણ કરી રહ્યા છે અને વિદેશ આવવાથી પરિવાર, મા બાપ અને જૂના મિત્રોને છોડવાનો બહુ મોટો આર્થિક તથા માનસિક બોજ ભોગવવો પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ આજે પણ અમેરિકામાં પોતાને કાયદેસર સ્વીકારાયેલા એટલે કે એક્સેપ્ટેડ અનુભવતા નથી અને જો તેમને તક મળે તો તેઓ ભારતમાં જ રહેવું પસંદ કરશે. પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર એનઆરઆઈ સમાજ અંદર ભારે આક્રોશ અને ઢોંગ એટલે કે હિપોક્રેસીના આક્ષેપો લાગ્યા છે. કારણ કે સામાન્ય રીતે અમેરિકા જતા લાખો લોકો બેટર લાઈફ એટલે કે શ્રેષ્ઠ જીવન જીવવા માટે અમેરિકા જાય છે, જ્યાં સ્વચ્છ હવા પાણી, 24 કલાક વીજળી, સારા રસ્તા, કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા, કટોકટીમાં 2 જ મિનિટમાં આવતી પોલીસ અને એમ્બ્યુલન્સ, ધાર્મિક આઝાદી અને સાંજે કામ પત્યા પછી પીસ ઓફ માઇન્ડ વાળી શાંતિપૂર્ણ જિંદગી મળે છે. જો ભારતમાં બધું જ એટલું સરળ હોય તો પછી આજે પણ લાખો ભારતીયો ડંકી રૂટથી ગેરકાયદેસર રીતે કે વિઝા માટે લાઈનો લગાવીને અમેરિકા જવા માટે કેમ તલપાપડ થાય છે, તે બહુ મોટો સવાલ છે દોસ્તો. ભારતમાં વિઝા માટે વિશેષ મંદિરો, ગુરુદ્વારાઓમાં આખરી આશા સાથે માનતાઓ રાખવામાં આવે છે અને ટેક્સાસના ફ્રિસ્કો તથા ડલાસ સ્થિત ધાર્મિક સ્થળો પર પણ ગ્રીન કાર્ડ કે વિઝાની મુશ્કેલીઓ દૂર કરવા ધાગા બાંધવામાં આવે છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મા બાપ અને દોસ્તો પાછળ છોડવાનો આટલો જ અફસોસ હોય તો જ્યારે તમે દેશ છોડ્યો ત્યારે જે નિર્ણય તમારો પોતાનો હતો. સાથોસાથ જો તમને અમેરિકામાં એક્સેપ્ટેડ ફીલ ન થતું હોય તો તમારે વિદેશી લોકો સાથે ભળવું પડે. પોતાના ભારતીય વર્તુળથી બહાર નીકળીને પડોશીઓને દિવાળી કે હોળીના તહેવારોમાં બોલાવવા પડે, કારણ કે વિદેશી ધરતી પર સ્થાનિક સમાજમાં ભળવું એ તમારી પોતાની જવાબદારી છે. જો કોઈ વ્યક્તિને અમેરિકામાં આટલી બધી પરેશાની હોય અને ભારત બહુ જ અદ્ભુત લાગતું હોય તો તેમને પાછા ફરતા કોણ રોકે છે? પ્લેનની ટિકિટ બુક કરાવો, મકાન અને ગાડી વેચો તથા વતનમાં આવીને નોકરી શરૂ કરી દો. પણ હકીકતમાં પોતે ગ્રીન કાર્ડ અને અમેરિકન સુવિધાઓ ભોગવી રહ્યા છે અને અન્યોને વિદેશ આવતા અટકાવવા
તે તદ્દન ખોટી માનસિકતા દર્શાવે છે. સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે દર વર્ષે વિઝા સ્લોટ ક્ષણવારમાં ભરાઈ જાય છે, કારણ કે લાખો લોકો પોતાના સુંદર ભવિષ્ય માટે અમેરિકન ડ્રીમ પૂરું કરવા માંગે છે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. સાથે આ વિડીયો આવા ઢોંગી તમામ લોકોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.